નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા તમારા પર એક ચમત્કાર થયો છે। હવે હાથ બાજુ પર રાખો મિત્રો, તમે ગમે તે કામ કરો ધૂળ વિખેરાઈ જશે તો કરીશ મિત્રો। હવે તમારું નસીબ હીરા કરતા સોનું બનશે, તેજસ્વી ચમકવા લાગશે, કારણ કે આજથી મિત્રો આગામી 24 થી 48 કલાકમાં 4 મોટી ઘટનાઓ, આશ્ચર્યજનક ઘટનાઓ બનવાની છે મિત્રો। આજના વિડિયોની શરૂઆત ભારે હૃદયથી કરીએ, એકલા અને શાંતથી અંત સુધી જુઓ। ચાલો જોઈએ, કારણ કે મિત્રો આજે જો વિડિયો ચૂકી ગયો હોય તો મિત્રો જો નસીબ ચમકશે તો તમે તેને બદલીને ચૂકી જશો, અટકશે, કારણ કે આવા નસીબ, આવા ચમત્કાર છે, તમે મને ફરી નહીં જોશો મિત્રો। જ્યારે પણ ભગવાન ચમત્કાર કરે છે મિત્રો, જ્ઞાતિના જીવનમાં વારંવાર ન કરો, માત્ર એક જ વાર તક આપો, અને જો તે વ્યક્તિને જો તે આ તકો લે છે મિત્રો, તે શ્રીમંત બને છે। અને મિત્રો તમને આ ગમે છે, શુભ યોગે આવો ચમત્કાર સર્જ્યો છે, તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તેવું કર્યું છે મિત્રો। આજે બને એટલી જલ્દી કે આ વિડિયો જુઓ અને માતા રાનીની વાર્તા વાંચો। કોઈ પણ સાચો ભક્ત આજે આ વિડિયો જોઈ શકે છે મિત્રો। વિડિયો ખૂબ જ સુંદર છે, લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સ કરો, હું મારા હૃદય અને આત્માથી જય માં કાલી કહું છું। કૃપા કરીને લખો મિત્રો, હું તમને ખાતરી આપીશ તેમાં કાલી આગામી 24 કલાકમાં આવશે। તેથી હું તમને બે મોટા સારા સમાચાર આપીશ, તમારું નસીબ બદલાશે। હા મિત્રો, તમે એક વસ્તુ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છો, તે થશે, તમે તમારા આંસુ રોકી શકશો નહીં, કારણ કે મિત્રો તમે આ એક વસ્તુ હાંસલ કરી છે, હા માટે ખૂબ મહેનત કરી મિત્રો। અમે તમને વિડિયોમાં આગળ જણાવીશું તમારા જીવનમાં આવી સ્થિતિ કેમ છે। તે તારણ આપે છે કે તમારા હાથમાં વસ્તુ છે, તમારો પ્રેમ અને ખુશી તમારી પાસેથી છીનવાઈ ગઈ છે, તમારી સંપત્તિ, તમારી ખુશી, બધું જ તમારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે। ત્યાં કયા પ્રકારનો અવરોધ છે જે તમારા દરેક કાર્યને બગાડે છે, તે તમારી દરેક ખુશ ક્ષણનો શોક કરે છે। હા મિત્રો, આ કોઈ છે, જો તમે આજે આ કર્યું હોય તો તે કોઈ નાની અવરોધ નથી। અવરોધ ન સમજવો અને તેમાંથી છુટકારો મેળવવો, જો તમે તે પ્રાપ્ત ન કર્યું હોત તો અમે તમને પત્ર લખ્યા હોત કે ભવિષ્યમાં વધુ હશે। આવી ઘટનાઓ તમારા જીવનમાં ભયંકર છે, શું થવાનું છે તેનો વિચાર પણ તમારો આત્મા ધ્રુવડશે। મારા મિત્રો, આ જો તે ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે, તો આવી પરિસ્થિતિ થશે જો તમે તે બાબતોની ગંભીરતા સમજો છો। ફક્ત મારા જીવનની આવનારી મુશ્કેલીઓમાંથી તમારા બધા છુટકારો મળશે, એક દુઃખ, એક દુઃખ, એક દુઃખ, એક સુખ માં પણ બદલી શકશે। યાદ રાખો કે જે વસ્તુઓ અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યોતિષનું જ્ઞાન શાસ્ત્રોમાંથી જ મળે છે। જ્ઞાન તો છે, પણ માં કાલીની કૃપા પણ સમાયેલી છે। જો તમે હજુ સુધી વિડિયો પૂર્ણ કર્યો નથી, તેને જોયું અને તેને અધવચ્ચે છોડી દીધું કે તે જો તમે તેને મજાક તરીકે લેશો તો તમે તેને હળવાશથી લેશો। મારાથી મોટો મૂર્ખ આ પૃથ્વી પર કોઈ નહીં હોય। આમ તો મામલો કડવો ચોક્કસ છે, પણ દવા પણ છે। તે કડવું છે, પરંતુ માત્ર દવાથી જ આપણને રાહત મળે છે। જો તમને પીડામાંથી રાહત મળે છે તો તમે પણ, જો તમારે આરામ કરવો હોય તો આખો વિડિયો જુઓ। વિડિયોમાં આપણે આવી બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ। તમને એ રહસ્ય જાહેર કરશે કે તમે પોતે જ છો। તમને નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં તમે આ બાબતો જાણી લીધી હશે। સૌપ્રથમ મને હવે કેમ કોઈ કહેતું નથી, વાત કરો મિત્રો। ચાલો તમને જણાવીએ કે તમારી સાથે એક વ્યક્તિ છે જે તમારી સાથે છે, હંમેશા તમારા વિશે ખરાબ બોલે છે, ઘણી વખત તે નુકસાન પહોંચાડવા માંગે છે। ક્રિયાઓ કારણે, ચાલો કહીએ કે આ દ્વારા કાવતરા અને યુક્તિઓને કારણે તમે હવે મૃત્યુના મુકામે પહોંચી ગયા છો। તમારા માટે આ વ્યક્તિને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સાથે દરેક સંબંધ તોડવો ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું ભવિષ્ય વધુ ખરાબ હશે। ત્યાં પણ વધુ શુકન અને શુકન હશે જો તમારા જીવનમાં ઘટનાઓ બને છે। પ્રિય મિત્રો,
ચાલો તમને આ વ્યક્તિ વિશે જણાવીએ. આની સાથે બાબતોને વિગતવાર સમજાવશે. અમારી પાસે 3 દિવસમાં એક મોટી ઘટના બની રહી છે. કોઈ પણ અપ્રિય ઘટના વિશે જાણતા પહેલા જ અને સૌથી મોટી વાત એ છે કે અમે તમને જણાવીશું. અમે તમને એવો જ એક શક્તિશાળી ઉપાય પણ જણાવીશું, જેને જો તમે તમારા જીવનમાં સામેલ કરો અને જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમે તમારા સૌથી મોટા દુશ્મન સામે જાતે જ રાહત અને દેવી લક્ષ્મી મળશે. આ રીતે પૈસા આકર્ષિત કરો જેમ કે ચુંબક લોખંડને આકર્ષે છે. આ ઉકેલની શક્તિ એટલી મહાન છે કે તમારા જીવનનો કોઈ વાંધો નથી. સમસ્યા ગમે તે હોય, પૈસા નથી. તમે બાળકો પાસેથી સુખ ઈચ્છો છો કે પ્રેમ કે હું પ્રેમમાં છું. તમને મુશ્કેલી આવી રહી છે. તમારી સાથે છેતરપિંડી થઈ હશે. બધા તમને સમસ્યાઓમાંથી મુક્ત કરવાનો આ એકમાત્ર. જો તમે તેને ચલાવી શકો તો તમારે તે જાણવું જ જોઈએ. રાખો અને તેનો ઉપયોગ કરો અને અમે ખાતરી આપીએ છીએ. અમે 100% ગેરંટી નથી પરંતુ 1000% ગેરંટી આપીએ છીએ કે જલ્દી તમે ઉકેલનો ઉપયોગ કરો છો, તમે જીવનમાં ચમત્કારિક ઘટનાઓ બનવા લાગે છે. પછી તમે જઈને કોમેન્ટ કરીને અમને જણાવશો તમે કેવી રીતે લાભો મેળવવાનું શરૂ કર્યું. તો કોઈ પણ સમય બગાડ્યા વિના ચાલો આજના સમયમાં પ્રવેશીએ. ચાલો મહત્વપૂર્ણ વિડિયો શરૂ કરીએ. પરંતુ તે પહેલાં અમે તમને માતા ઈચ્છીએ છીએ. કૃપા કરીને રાની પ્રત્યે તમારો આભાર વ્યક્ત કરો. બોક્સમાં 1 વાર નહીં પણ 3 વાર જય લખોમાં કાલી કૃપા કરીને તમને માતા રાની આશીર્વાદ આપો. સંપૂર્ણ આશીર્વાદ મળશે તો વિડિયો શરૂ થશે. અમે કરીએ તે પહેલાં એ મહત્વની વાત અમે તમને કહેવા માંગીએ છીએ. બધા માટે શુભ માહિતી દિવસ. ઘણું સંશોધન કરવા માટે રાત્રે સખત મહેનત કરો. અમે તમારા બધા માટે ખૂબ સારા છીએ. માહિતી લાવે છે જે તમારા બધા માટે ઉપયોગી છે. તે જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો, આ બધા માટે અમે તમારું કંઈ જ ઋણી નથી. અમે ફક્ત ઈચ્છીએ છીએ કે તમે અમારા બનો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેમાં જોડાઓ. તમને 1 રૂપિયો પણ મળશે. આટલું જ અમે તમારા બધા પાસેથી ગુમાવીશું નહીં. જો પ્રાર્થના છે તો અમારી વિનંતી છે, મહેરબાની કરીને ભાવનાને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આમ કરવાથી તમે અમારી સબસ્ક્રાઇબ કરશો, મનોબળ વધારવાનું કામ કરશો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં તમને એક ખૂબ જ સારા સમાચાર મળશે જે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. તેથી હવે ચાલો આગળ વધીએ અને તમને તે આગળ કહીએ. 3 દિવસમાં તમારી સાથે કઈ અપ્રિય ઘટના બની અને તે વસ્તુ શું છે જે એકસાથે થવાનું છે, જે તમને તમારી પાસેથી છીનવી લેશે. તમને ઘણી તકલીફ થશે. હવે મિત્રો, કૃપા કરીને ધ્યાનથી સમજો. કન્યા રાશિમાં ગ્રહોની સ્થિતિ સામાન્ય બની. તમને કોઈ ખાસ નુકસાન થયું નથી પરંતુ 2 ગ્રહોના આવા જૂતાની રચના થઈ રહી છે જે તમને ભવિષ્યમાં મોટું નુકસાન પહોંચાડશે. ખાસ કરીને આગામી 3 દિવસમાં ડિલિવરી કરશે. શનિદેવ અને રાહુની હામાં આવું જ થાય છે. મિત્રો, શનિદેવ તમારી તરફ પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. તમે અમને અમારા અગાઉના વિડીયોમાં પણ જોયા હશે. કંઈક વિશે કહ્યું અને રાહુ પણ તમારી સાથે છે. તમે હવે મારા પર આંશિક અસર છોડશો. ગ્રહો કેટલા તીવ્ર છે જે જો આંશિક અસર કરે છે, જો તમે છોડી દો તો પણ તમે આભાસ કરશો અને તમે સીધા નિર્ણયો લેશે અને તમારું જીવન બદલી નાખશે, પોતાના હાથે નાશ કરશે. હવે શનિદેવ તમને પૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, તેથી તમારે અહીં થોડું ધ્યાન રાખવું પડશે. જો કોઈ જરૂરિયાત હોય તો તેનો અર્થ શું છે? પ્રેમમાં હોવાનો અર્થ શું છે? આગામી 3 દિવસમાં પ્રથમ નુકસાન થશે. એવું થશે કે પૈસા તમારા પર છે. કહેવાનો અર્થ શું છે કે સમસ્યાઓનો અંત આવશે કે તમારા પર બિનજરૂરી ખર્ચ વધશે. તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે જેમાં તમારા પૈસા વેડફાય જશે અથવા એવું પણ થઈ શકે છે કે તમે આવી જગ્યાએ પૈસા ખર્ચવા તમને જોઈતી વસ્તુ ખરીદો, તેનો વધુ ઉપયોગ કરશો નહીં પરંતુ તમારા પૈસા ત્યાં અટકી જશો નહીં. તો આવી સ્થિતિ શક્ય છે કે કોઈ તમારી
પાસેથી પૈસા ઉધાર લે પછી તમારા પૈસા ફસાઈ જશે અને તમારું કામ પણ અટકી જશે અને તમને તમારા પૈસા પાછા મળશે નહીં અને પછી જ્યારે તમે તમારા પૈસા પાછા માંગશો તમે ફક્ત ખરાબ જ મેળવશો જે હંમેશા કેસ છે જો તે તમારી સાથે થાય છે તો હવે તમારે થોડું જાણવું જોઈએ પૈસાના મામલામાં આગળ સાવધાની રાખો તમારે 3 દિવસમાં આ કાર્યને ભૂલવું પડશે નહીં પ્રથમ વસ્તુ તમારે કરવાની છે કે તમે ન તો પૈસા આપવાના છે પછી ભલે તે વધારે માંગે કે તમે કરી શકો તે રીતે મદદ માટે પૂછો તમારા પૈસા આપવાના નથી અને ભલે હોય જો તમારે કરવું જ હોય તો ઓછામાં ઓછા પૈસા આપવા એ તમારી મજબૂરી છે મને કોઈ ખર્ચ કહો આવી કોઈ વાત કહો મને કહો જેથી તમે ઓછામાં ઓછા પૈસા ચૂકવી શકો મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારા જેટલું જ જો તમે પૈસા આપો છો તો પણ તે તમારી પાસે જ અટકી જશે નહીં મળે અને પાછું મળશે તો હવે થશે ઘણી મુશ્કેલી પછી આપણને થોડું મળશે તમારે અહીં સ્માર્ટ બનવું પડશે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા વિશે તેને કહીને ટાળો પૈસા ન આપો જેથી તમે બીજે ક્યાંક જઈ શકો પરંતુ કોઈની જેમ પૈસાનું રોકાણ ન કરો વેપારમાં પૈસાનું રોકાણ ન કરો જુગાર સટ્ટાબાજી કે શેરબજાર તમારે અહીં કોઈ પૈસા રોકાણ કરવાની જરૂર નથી તમને 100% મળશે કોઈ ભાગીદારી હશે તો જ નુકસાન થશે જો તમને કોઈ ઓફર મળે તો તે પણ સ્વીકારો ઓછામાં ઓછા આ 3 દિવસ સુધી તે ન કરો ઓછામાં ઓછું ભૂલથી પણ સ્વીકારશો નહીં આ 3 દિવસ ભૂલથી પણ સ્વીકારશો નહીં કરવું પડશે નહીં તો ફરી એ જ થશે જે તમારી પૈસાની ચિંતા રહેશે તમારું જે કંઈ છે તેના પર નિર્ભર થઈ જશે પૈસા તમારી બચત છે તે ક્યારે ગાયબ થશે તે તમને સમજ્યા વિના પણ જશે અને તમે માત્ર પૈસા કેવી રીતે ગાયબ થઈ ગયા તે આશ્ચર્યમાં મુકાઈ જશે તે તમારા હાથમાં કેવી રીતે આવ્યું લક્ષ્મી બહાર ગઈ છે અને તમને ખબર પણ નથી હવે બીજું તમારે સાવચેત રહેવાની જરૂર છે કોઈએ જે કહ્યું તે તમારે તમારી પોતાની તરીકે લેવું પડશે મિત્રો તેને દિલ પર ન લો ચાલો તમને જણાવીએ રાહુને તમારા પર માનસિક આડઅસરો થવા દો હવે જો આનાથી પણ વધુ સામાન્ય હોય તો જો તમે કહો છો તો તે તમારા હૃદયમાં અંકિત થઈ જશે તમારા હૃદયને સ્પર્શશે અને તમને લાગશે કે તે આવું છે ફરી એ જ વાત કેમ કરો છો શું તમે બેસશો કે તમે દલીલ કરશો અને ત્યાં લડાઈ થશે તમારો સમય તમારી શક્તિ તમારા પૈસા બધું બરબાદ થઈ ગયું હોય તો કોઈ તમને કંઈક કહે જો એમ હોય તો તમારે સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે અને એવી પરિસ્થિતિને ટાળવા માટે કે જ્યારે તમે તેને પરવડી ન શકો ખાસ કરીને એવું કંઈ પણ જવાબ નથી જ્યારે કોઈ તમારા હૃદયને પ્રહાર કરે ત્યારે આપવા માટે મિત્રો જ્યારે હું ગ્રહોની વાત કરું છું જ્યારે પરિસ્થિતિ સાનુકૂળ ન હોય ત્યારે ઘણી વખત આવા એવા સંજોગો ઊભા થાય છે જે તમને ઉશ્કેરે છે અને જો તમે લાગણીઓમાં છો જો તમે વહી જશો તો તમારે તમારા પોતાના નુકસાનનો સામનો કરવો પડશે હવે બેસીએ ઘણા પ્રકારની પરિસ્થિતિઓ છે ક્યારેક તમને આવી તકો મળશે તમને એવું લાગશે કે જો તમે અહીં પૈસા રોકશો તો તમને તરત પૈસા મળી જશે પૈસા બમણા થશે પૈસા વધશે વેપાર થશે વેપાર મોટો થશે પણ તેનાથી ઉલટું છે હવે એવું કેમ એવું બને છે કે તમે એક મૂર્ખ વ્યક્તિ છો તમે નથી મૂર્ખ નથી પરંતુ તમારા મગજમાં કંઈક છે હિપ્નોટિક અસર ખાતરી કરો કે તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા છે મિત્રો સમય માટે ગ્રહો અદૃશ્ય થઈ ગયા શક્તિ એટલી મહાન છે કે જ્યારે નકારાત્મક જો ગ્રહો વ્યક્તિ પર પ્રભાવ પાડે છે તો પછી ભલે તે ગમે તેટલો હોય મહાભારત જેવા બુદ્ધિશાળી કેમ ન હોય તે સમયગાળા દરમિયાન જ્યારે 7.5 પાંડવો પર પડી હતી ખાસ કરીને યુધિષ્ઠિર પર તે પછી જુગાર જેવી નીચી પ્રવૃત્તિઓ પણ સ્વીકારી અને માત્ર સ્વીકાર્યો જ નહીં પણ તેનો ધર્મ પણ સ્વીકાર્યો તેની પત્નીને પણ દાવ પર લગાવી દેવામાં આવી હતી શનિદેવે આ રીતે તેમની બુદ્ધિને અસર કરી સારા અને અનિષ્ટ વચ્ચેનો ભેદ પારખવા માટે તેમને ઢાંકી દીધા હું તફાવત સમજી શક્યો નથી
કોઈપણ રીતે ધર્મ પોતે અને તેના કરતાં વધુ શક્તિશાળી. આ રીતે આવા સંમોહન પ્રભાવિત તમને વિચારવામાં અને સમજવામાં મદદ કરવા પગલાં લો મિત્રો. થોડા સમય માટે ક્ષમતા અદૃશ્ય થઈ ગઈ. ગ્રહોની શક્તિ એટલી મહાન છે કે જ્યારે જો નકારાત્મક ગ્રહો વ્યક્તિ પર પ્રભાવ પાડે છે, વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિશાળી હોય કે મહાભારત કાળ દરમિયાન જ્યારે અડધા ત્યારે ખાસ કરીને યુધિષ્ઠિર પર સતી તે જુગાર જેવી નીચ પ્રવૃત્તિમાં પણ સામેલ હતો. સ્વીકાર્યું અને સ્વીકાર્યું જ નહીં, હકીકતમાં તેણે તેની ધાર્મિક પત્નીને પણ દાવ પર લગાવી દીધી. આપ્યું એટલે કે શનિદેવે તેની બુદ્ધિને આશીર્વાદ આપ્યા. એવી રીતે ઢાંક પીહોડો કે તેઓને સારું આપવામાં આવ્યું હતું અને હું ખરાબ અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી શક્યો નહીં. તેઓ પોતે ધર્મના અવતાર અને વધુ બળમાં હતા. તેમની સામે કોઈ જીતી શક્યું નહીં, પરંતુ થોડા સમય માટે કેમ કે તેઓનું જ્ઞાન અને અજ્ઞાન છીનવાઈ ગયું. જ્યારે ગ્રહો પ્રબળ બને છે ત્યારે આવું થાય છે. તમારા અને મારા જેવા મામૂલી માનવીઓ માટે આડઅસર છે. જ્યારે અહીં શું સ્થિતિ છે યુધિષ્ઠિર? સંગીત, અમારા પર વિશ્વાસ કરો અને અમે તમને શું કહી રહ્યા છીએ તમે એ બાબતોનું ઊંડાણ સમજો છો. અત્યારે જ તમારા જીવનમાં આ વસ્તુઓ લાવો. હવે આ સમજવા માટે પરિવર્તન આવશે મિત્રો. આ નાની વાર્તા સમજો. આ તમારી છે. વાર્તા તમારા જીવનની વાર્તા છે. ઘણું બધું છે. એક મહાન સંત મહાત્મા હતા. તેઓ કોઈ ગામમાં રહેતા હતા. એક સજ્જન તેમને સાંભળવા આવતા. તેમની પાસેથી જ્ઞાન મેળવવા માટે ઘણા દિવસો સુધી એ સંત સાધુ પાસે ગયો. ગામમાંથી કોઈ વ્યક્તિ આવે તો સિલસિલા તે એક દિવસ સુધી લાંબા સમય સુધી ચાલુ રહ્યું. મહાત્માને કહ્યું કે મહારાજ, અમે તમારા ઘણા જોયા છે, મેં બધી સારી વાતો સાંભળી છે, પણ અમારા જીવનમાં કોઈ ફરક પડ્યો નથી. તમારી અને અમારી સાથે આવું કેવી રીતે થઈ શકે? જીવનમાં કોઈ ફરક કેમ નથી? સંત મહાત્મા હસ્યા અને ગામવાળાને પૂછ્યું કે તમારા ગામનું શું છે? તમારું નામ શું છે? તમારા ઘરનું સરનામું શું છે? તમારા પરિવારના સભ્યોના નામ શું છે? તમારા ઘરનું ચોક્કસ સ્થાન શું છે? તેણે તે વ્યક્તિને બધા પ્રશ્નો પૂછ્યા. લિયા, હવે તું આટલા બધા પ્રશ્નો પૂછે તો તે માણસ ચાલ્યો ગયો અને પૂછ્યું, મહારાજજી, આટલા બધા સવાલો વારંવાર કેમ પૂછો છો? તમારું કહ્યું કે તમે મને કહ્યું, મને મારા ઘરની બધી માહિતી આપી, મારા ઘરનું સ્થાન અને રસ્તો આપ્યો. મેં તેને હવે વિગતવાર સમજાવ્યું. હું કરી શકું. જ્યારે હું